તળાજા તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ સરતાનપર વર્ષોથી ભાજપ અને કોંગ્રેસનું ગઢ ગણાય છે. આ ગઢમાં આમ આદમી પાર્ટી ગાબડું પાડવા માટે પ્રયાસો કરી રહી છે. ત્યારે આપના પ્રદેશ પ્રમુખ રાજુ સોલંકી ખેડૂત મહાપંચાયત અને જનસંપર્ક માટે સરતાનપર પધાર્યા હતા. પરંતુ જનસભામાં લોકો ન પહોંચતા રાજુ સોલંકી નિરાશ થયા હોવાનું ચર્ચાય છે. ગામના બજાર વિસ્તારમાં લોકો દુકાનો પર અને આસપાસ ઊભા રહ્યા હતા, પરંતુ જનસભામાં જોડાયા ન હતા. પરિણામે કાર્યક્રમમાં ઉત્સાહનો અભાવ દેખાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજુ સોલંકીએ દારૂના મુદ્દે આક્ષેપો સાથે ભાષણ આપ્યું, પરંતુ ગામના મુખ્ય સ્થાનિક મુદ્દાઓ પર પૂરતી ચર્ચા થઈ શકી નહીં. એ જ સમયે રવિરાજસિંહે પણ ઉગ્ર ભાષણ આપ્યું, પરંતુ જે મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી તે મુદ્દાઓ પર સ્પષ્ટ અને અસરકારક રજૂઆત ન થઈ શકી. કુલ મળીને સરતાનપર જેવા રાજકીય રીતે મહત્વના ગામમાં આપની આ પહેલ અપેક્ષા મુજબ અસર છોડી શકી નહીં હોવાનું સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 30 વર્ષની અંદર તમારા બાળકોનો શું વિકાસ થયો? મને ખ્યાલ છે કે આ ગામની અંદરથી ઘણા યુવાનો યુવતીઓ પોતાના બળે પોતાના પગભર થઈને આત્મનિર્ભર થઈને મહેનત કરીને કમર કસીને એક લક્ષ્યાંક બનાવીને પોતે સરકારી નોકરીઓ મેળવી છે. મિત્રો, આ મને ખ્યાલ છે. પરંતુ મિત્રો, આ પોતાના આત્મબળથી, પરંતુ મારે તમને એ કહેવું છે કે આવનારા દિવસોમાં તમારા ફૂલ જેવા બાળકો છે એ પણ આ ભારત દેશના નાગરિક છે. એને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ કે ન મળવું જોઈએ? મળવું જોઈએ કે ન મળવું જોઈએ? આજે આ દેશ હોય કે દુનિયા હોય, તમારે પ્રગતિ કરવી હોય, વિકાસ કરવો હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણને વિકાસ કરવો હશે તો એને પહેલા શિક્ષણ પ્રાપ્ત કરવું પડશે. અને એ પણ ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ, સારામાં સારું શિક્ષણ તમારા બાળકોને તમારે આપવું પડશે. તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો કે શું તમારા સરતાનપર ગામની શાળાઓ છે એની અંદર સારું શિક્ષણ મળે છે? એની અંદર સારા શિક્ષકો છે? એની અંદર તમારા બાળકો જ્યાં ભણે છે ત્યાં શિક્ષકો પૂરતી સંખ્યામાં છે? નહીં. તમારા બાળકો આ પછાત વિસ્તારની અંદર, આ પછાત ગામની અંદર ગરીબ મજૂરી કરતા લોકોના બાળકો જ્યાં ભણતા હોય ત્યાં પૂરતા શિક્ષકો નથી, શાળામાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, એના માટે શુદ્ધ પીવાનું પાણી નથી. આ પરિસ્થિતિ ગામડાની નિશાળોની છે. શેના માટે મિત્રો આવી પરિસ્થિતિ? કેમ? આજે 20 વર્ષ પહેલા ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયો હોય, એ ફોર્ચ્યુનર ગાડી ફેરવતો થઈ જાય, બંગલા બનાવી નાખે, ફાર્મ હાઉસ કરી નાખે, જમીનો લે, એનો વિકાસ થાય, એની પ્રગતિ થાય. તમે હીરા ઘસતા હો, ખેતી કરતા હો, મજૂરી કરતા હો, તો તમારા બાળકો 8 પાસ, 9 પાસ, વધીને 10 ફેલ. તમારા બાળકોને ભણાવવાની કોઈને ચિંતા નથી. આ ભ્રષ્ટાચારીઓ જે છે એ એના બાળકોને ફોરેન ભણવા મોકલે છે, વિકાસ એનો કરે છે. તમારી ચિંતા નથી. તમારી તો માત્ર ને માત્ર 5 વર્ષે જ્યારે ચૂંટણી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, ત્યારે તમારા મતની જરૂર છે. મિત્રો, આજે અમે તમને એ કહેવા માટે આવ્યા છીએ કે ચૂંટણી આવે ત્યારે આ ચોર લોકો તમને પાવભાજી ખવડાવશે, ભજીયા ખવડાવશે, સારી સારી વાતો કરશે, વચનો આપશે, દારૂની રેલમ છેલ કરશે, બુટલેગરો ઉતરી જશે, તમને મનાવવા માટે, સમજાવવા માટે 5 દિવસ આ બધા તમે જલસા કરશો ગામની અંદર. ભાજપને મત આપો, ભાજપના ઉમેદવારને મત આપો. 5 દિવસ જલસા કરાવશે, યુવાનોને ખતમ કરવા માટે દારૂ પીવડાવશે. મિત્રો, તમે ક્યારે એ વિચાર્યું છે કે દારૂ પીવડાવીને જે લોકો મત માગવા આવે છે, તમારા યુવાનો દારૂ પી અને મત આપવા જાય
દારૂ પીને આવા નમાલા લોકોના કામ કરે ચૂંટણીની અંદર, આવા લોકો તમારા બાળકોનું ભવિષ્ય કાંઈ વિચારી શકશે? તમારા પરિવારનું ક્યારેય ભવિષ્ય વિચારી શકશે? 5 દિવસમાં તમારો દારૂનો નશો ઉતરી જવાનો છે. તમને ખાવાનું આપવાના છે, 5 દિવસમાં પૂરું થઈ જવાનું છે. પરંતુ 5 વર્ષ સુધી તમારા બાળકોના શિક્ષણનું શું, તમારા બાળકોના ભવિષ્યનું શું, એની પ્રગતિનું શું, એના વિકાસનું શું, તમારા પરિવારના વિકાસનું શું? તમે વિચારો કે આ પટ્ટો જે છે, દરિયા કિનારાનો જે પટ્ટો છે, અહીંથી લઈને સોમનાથ સુધી લઈ લ્યો, ગરીબ અને પછાત પરિવારો આ દરિયાઈ પટ્ટી ઉપર રહે છે. તમે લોકો 2 પાંદડે થયા, તમે લોકો ઉદ્યોગપતિ થયા, તમે વેપારી થયા, તમારા બાળકો કલેક્ટર બન્યા, તમારા બાળકો એસપી બન્યા, ડીએસપી બન્યા. જે એને અધિકાર છે, આ ભારત દેશના નાગરિક છે. સારામાં સારું શિક્ષણ આપવાની ફરજ આ સરકારની છે, પણ નહીં આપે. તમારા બાળકો મજૂરી જ કરવા જોવે, તમારા બાળકો ખેતી જ કરવા જોવે, તમારા બાળકો મચ્છીમારીના વ્યવસાય સાથે જ રહેવા જોવે. કારણ કે તમારા બાળકો કલેક્ટર બની જશે, એસપી બની જશે, મિનિસ્ટર બની જશે, મામલતદાર બની જશે, તો આ ગુલામીને મજૂરી કોણ કરશે? આ લોકોની આવી ચિંતા આ લોકો કરે છે. એટલા માટે તમારા બાળકોનો ક્યારેય વિકાસ નહીં થવા દે. મિત્રો, એટલા માટે હું તમને કહેવા આવ્યો છું.